2023 બેચના આઈએએસ અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ નખત્રાણાના નવા પ્રાંત અધિકારી બન્યા છે અને તેમણે તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. નખત્રાણામાં 7 વર્ષ પછી પ્રાંત અધિકારી તરીકે આઈએએસ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહેસૂલ સહિતની કામગીરીમાં લોકોનો સહયોગ મેળવી નખત્રાણા અને લખપત તાલુકાનો વિકાસ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. बहुत बहुत धन्यवाद. मेरा नाम उत्कर्ष उज्ज्वल है. मैं 2023 बैच का आईएएस अधिकारी हूँ और नखत्राना में एसडीएम के तौर पर अपॉइंट हुआ हूँ. बहुत अच्छा लग रहा है कच्छ की धरती पर आकर और कोशिश यही रहेगी कि जो रेवेन्यू का काम है और लोगों के साथ कोऑपरेशन करके जितना हम नखत्राना के डेवलपमेंट के लिए काम कर सकते हैं उतना प्रयास रहेगा. 3 જાન્યુઆરી 1998ના રોજ પટના બિહારમાં જન્મેલા 27 વર્ષીય ઉત્કર્ષ ઉજ્જવલે આઈઆઈટી ગૌહાટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવી છે. તેમનું પ્રાથમિક શિક્ષણ બિહારમાં જ ડીએવી પબ્લિક સ્કૂલ અરાહામાં થયું હતું. નખત્રાણાની પોસ્ટિંગ અગાઉ તેઓ પંચમહાલ જિલ્લામાં સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વિદ્યાર્થી જીવનમાં તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ જેમ કે એનટીએસસી અને કેવીપીવાયમાં સફળતા મેળવી હતી. તેઓ સાયન્સ અને મેથ્સના ઓલિમ્પિયાડમાં પણ ફેલોશિપ ધરાવે છે. આઈએએસમાં યુપીએસસી સીએસઈ 2023માં ઓલ ઇન્ડિયા રેન્ક 68 મેળવીને તેઓ સફળ થયા છે. ટેકનિકલ પૃષ્ઠભૂમિ હોવા છતાં તેઓએ કોઈપણ ફોર્મલ કોચિંગ વિના આ સફળતા મેળવી હતી. હાલમાં આસામના ગૌહાટીમાં વસતા ઉત્કર્ષ ઉજ્જવલને ભારતીય શાસ્ત્રીય અને સૂફી સંગીત પ્રત્યે ખૂબ રુચિ છે અને તેઓ ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનના મોટા પ્રશંસક છે. પટનાથી શરૂ થયેલી તેમની યાત્રા આજે ગુજરાતના વહીવટી તંત્રમાં મહત્વની ભૂમિકા સુધી પહોંચી છે. ઉત્કર્ષ ઉજ્જવલની સફળતા અનેક યુવાનો માટે પ્રેરણાદાયક છે, ખાસ કરીને તેમને માટે કે જેઓ પોતાના સપનાને સાકાર કરવા માટે ધીરજ અને મહેનતથી આગળ વધી રહ્યા છે.